नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। सौराष्ट्रનું પાટનગર ગણાતું રાજકોટ ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેરના જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટ, ત્યારે મિત્રો છેડતી, મારામારી અને હત્યા જેવા ગુનાઓ બિંદાસ અંજામ આપી રહ્યા છે। એવામાં જ આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ત્યારે મિત્રો હત્યાના 2 બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। મળતી વિગતો વાત કરવામાં આવે તો જે પૈકી પ્રથમ ઘટના ત્યારે જામનગર ગામની ત્યારે સીમા બની હતી, જ્યાં અજાણ્યા ઇસમોએ નિદ્રાધીન મુકેશ સવાડિયા નામના ત્યારે શખ્સને ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી। મુકેશને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઈ ગયા છે। જોકે બીજી ઘટના લોટારમાં બની હતી, જ્યાં ત્યારે મિત્રો ગોપાલ જોકે જણાવી દે કે સોલંકી નામના યુવકનું પિતા પુત્ર સહિત કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને જે બાદ ગોપાલને ગોતીને ત્યારે રાખીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। વધુ આપણે વાત કરીએ તો જેથી ગંભીર ઘાયલ ગોપાલ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।